ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લર્ન વિથ તૃપ્તિ. આજે આપણે સ્ટાન્ડર્ડ 7 ચેપ્ટર નંબર 4 સિમ્પલ ઇક્વેશન વિશે શીખવાના છે. ઓકે, ઇન્ટ્રોડક્શન. એન ઇક્વેશન ઇઝ અ સ્ટેટમેન્ટ ધેટ ટુ ઇમ્પ્રેશન આર ઇક્વલ. તો ઇક્વેશન શું છે? તો કે ઇક્વેશન એટલે એક એવું સ્ટેટમેન્ટ છે કે એક એવું બે સાઈડના જે ઇમ્પ્રેશન છે એ કેવા હોય, સેમ હોય, એને બતાવે, એને કહેવાય ઇક્વેશન. ઓકે, ઇટ ઓલવેઝ કન્ટેન એન ઇઝ ઇક્વલ ટુ સાઇન. તો જે ના અંદર હંમેશા ઇઝ ઇક્વલ ટુની સાઇન આવેલી હોય. જેમ કે હું તમને અહીંયા આગળ એક એક્ઝામ્પલ આપું તો અહીંયા લખ્યું છે, દેખો, 2x + 3 ઇઝ ઇક્વલ ટુ 11. એનો મતલબ શું થાય કે 2x + 3ની જે વેલ્યુ આવશે એ એટલી જ હશે કે જેટલું સામેની વેલ્યુ છે. તો સામે કઈ વેલ્યુ છે? તો કે 11. મતલબ કે 2x + 3. ઓકે, હવે અહીંયા તો તમને દેખાય છે કે 2 અને 3 એ બે તો નંબર કોન્સ્ટન્ટ છે, એ તો ચેન્જ થવાના નથી. 2ની વેલ્યુ ચેન્જ નથી થવાની અને 3ની વેલ્યુ પણ નથી થવાની. તો એક્સની વેલ્યુ એક એવી આવશે કે જેનાથી એનો આન્સર 11 આવશે, કેમ કે સામેની સાઈડ છે 11. મતલબ કે 2x + 3ની વેલ્યુ એ ઇઝ ઇક્વલ ટુ છે કોના બરાબર? તો કે 11ના બરાબર. એટલે 2x + 3 ઇઝ ઇક્વલ ટુ 11. તો આને આપણે એક ઇક્વેશન કહી શકીશું, કારણ કે બેની વચ્ચે કયું સાઇન છે? ઇઝ ઇક્વલ ટુનું સાઇન છે. ઓકે, તો આવી રીતે ઇક્વેશન બનાવવાનું તો તમને નેક્સ્ટ સ્ટાન્ડર્ડમાં, આપણે આગલા સ્ટાન્ડર્ડમાં શીખી ગયા, 6th સ્ટાન્ડર્ડમાં. પણ હવે એને સોલ્વ કઈ રીતે કરી શકીએ આપણે, જેનાથી આપણે એક્સ આપેલો હોય, વાય આપેલો હોય, ABCDમાંથી કોઈ પણ લેટર આપેલો હોય, તો જેની આપણે વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ. તો એના એક 2-3 સ્ટેપ છે. ઓકે, તો જેવી રીતે આપણા ટેક્સ્ટબુકના અંદર આપેલું છે એ થોડીક ડિફિકલ્ટ સ્ટેપ છે. અહીંયા હું તમને પહેલાં એ આપેલી છે, દેખો. એમાં છે સ્ટેપ 1માં બોથ સાઈડને સિમ્પ્લિફાઈ કરવાનું. ઓકે, પછી આઇસોલેટેડ ધ વેરિયેબલ એક્સને આઇસોલેટેડ કરવાનો અને ઇન્વર્સ ઓપરેશન કરવાનું. આ રીતે છે. જેમ કે અહીંયા આગળ લખ્યું છે કે 2x + 3 gives to 11. ઓકે, તો શું કરીશું? તો દેખો, પહેલાં 2x + 3 છે, તો +3 છે, તો એને પહેલાં આપણે હટાવવાનો છે, કેમ કે આપણે એક્સને એકલો કરવાનો છે ગમે તે રીતે. તો 3ને હટાવવો હોય તો શું કરીએ? તો +3 છે એની બાજુમાં આપણે -3 લઈ જઈએ તો +3 હટી જાય. ઓકે, તો બે બાજુએ હું -3 એડ કરું તો આ બાજુ +3 - 3 કેન્સલ થઈ જશે અને આ બાજુ 11 - 3 આવી જશે. તેનો આન્સર આવશે 8. તો આ બાજુ રહી જશે એકલું 2x = 8 આન્સર આવશે. હવે મારે હજી એક્સને એકલો કરવાનો છે, તો 2 મલ્ટીપ્લાયમાં છે, તો હું બધાને 2 વડે ડિવાઈડ કરી નાખું. તો આ રીતે મને એક્સની વેલ્યુ મળી જશે 4. આ તમારી ટેક્સ્ટબુકની મેથડ છે. પણ આ મેથડ થોડી ડિફિકલ્ટ છે, જેમાં પ્લસ માઇનસમાં ડિવિઝનના અંદર તમને થોડી ભૂલ પડી શકે છે. એના માટે હું તમને એક સિમ્પલ મેથડ આપેલી છે, એ આ રે. દેખો, ફર્સ્ટ x + 4 = 9 ફર્સ્ટ સમમાં, બરાબર. તો એમાં આપણી પાસે જે વેરિયેબલ નંબર છે, જે એક્સ વાયની આપણે જે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, એને હંમેશા એકલો કરવાનો ટ્રાય કરો. તો અહીં હું એક્સને એકલો કરું તો એક્સ જોડે 4 કયા સ્વરૂપમાં છે? તો કે +4 છે. તો એ ઇઝ ઇક્વલ ટુની બીજી સાઈડ જાય તો કેવા આવે? તો કે માઇનસમાં આવે. તો x = 9 - 4 give to x = 5 થઈ ગયું. જે પ્લસમાં હોય એ ઇઝ ઇક્વલ ટુની બીજી સાઈડ જાય તો માઇનસમાં આવે. ઓકે, સેકન્ડ જુઓ, y - 2 = 8. તો હવે વાયને હું એકલો કરું તો અહીંયા વાય જોડે 2 કયા સ્વરૂપમાં છે? તો કે માઇનસમાં છે. તો એને ઇઝ ઇક્વલ ટુની બીજી સાઈડ લઈ જાઉં તો શું થશે? તો કે પ્લસ થશે. એટલે y = 8 + 2 gives to 10. થઈ ગયું સિમ્પલ. હવે તમે કહેશો કે પ્લસ માઇનસ તો ઓકે, ખબર પડી ગઈ. પ્લસમાં હોય તો ઇઝ ઇક્વલ ટુની બીજી સાઈડ જાય તો માઇનસ થાય, અને માઇનસમાં હોય તો પ્લસ થાય. પણ મલ્ટીપ્લાય કે ડિવિઝનમાં હોય તો એના માટે જુઓ, 3rd નંબરનો સમ, 10a = 7. તો હવે એને હું એકલો પાડું તો 10 એ જોડે મલ્ટીપ્લાયમાં છે, તો એ ઇઝ ઇક્વલ ટુની બીજી સાઈડ આવે તો ડિવાઈડમાં આવે. મતલબ શું થશે? a = 7/10 gives to 0.7. ઓકે, 4 3/4t = 15.
તો જુઓ હવે ટીને હું એકલો લઉં તો અહીંયા 3/4 છે ઇઝ ઇક્વલ ટુની જ્યારે બીજી બાજુ જાય છે તો અહીંયા જે ડિવાઈડમાં છે એ મલ્ટીપ્લાયમાં આવી જશે, જે મલ્ટીપ્લાયમાં છે એ ડિવાઈડમાં આવી જશે. હવે નીચે 3 છે તો અહીંયા તમે દેખો છો કે ઉપર 15 તો છે આપણી પાસે, તો 15ને આપણે ફેક્ટર પાડીએ તો 5 3 જા 15, તો એવી રીતે 3 3 કેન્સલ થાય ને 5 4 જા 20. તો આ જે 4 રીતે હું તમને સમ બતાવ્યા, પ્લસ માઇનસ મલ્ટીપ્લાય અને ડિવિઝન, પ્લસ ઇઝ ઇક્વલ ટુની બીજી સાઈડ જાય તો પ્લસ હોય તો માઇનસમાં થાય, માઇનસ હોય તો પ્લસમાં થાય, ડિવિઝન હોય તો મલ્ટીપ્લાય, મલ્ટીપ્લાય હોય તો ડિવિઝન. આ સિમ્પલ રીત છે, બરાબર. ટેક્સ્ટબુકની રીત થોડીક ડિફિકલ્ટ છે, આ એકદમ સિમ્પલ છે જેના કારણે તમે આસાનીથી સમ સોલ્વ કરી શકો છો. ઓકે, તો એપ્લિકેશન ઓફ સિમ્પલ ઇક્વેશન, આપણે આ બધી એપ્લિકેશનનો આપણે કેમ યુઝ કરી શકીએ, શું કામ લાગે આપણાને, તો કે ફાઇન્ડિંગ અનનોન નંબર. તો આનાથી આપણે જે એક્સ વાયની વેલ્યુ શોધી ને એ શોધવામાં કામ લાગે. સોલ્વિંગ ધ વર્ડ પ્રોબ્લેમ, આનાથી આપણે વર્ડ પ્રોબ્લેમ પણ શોધી શકીએ. જેમ કે કોઈક છોકરાની ઉંમર એક્સ વર્ષ છે તો એની ઉંમર કરતાં એની મમ્મીની ઉંમર 5 ગણી, એમાં +2, આ રીતના મતલબ અલગ અલગ જે વર્ડ પ્રોબ્લેમ આવતા હોય છે એ પણ આપણે આ રીતે સોલ્વ કરી શકીએ છીએ. યુઝ ઇન રિયલ લાઈફ સિચ્યુએશન લાઈક બજેટિંગ એન્ડ મેઝરમેન્ટ. તો તમે અલગ અલગ મેઝરમેન્ટમાં અને આ બધાની અંદર પણ આનો ઉપયોગ કરી શકો છો રિયલ લાઈફમાં, બરાબર. બજેટના કામમાં અને બધામાં પણ આનો ઉપયોગ કરી શકાય છે. તો પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ દેખો, તો અહીંયા હું તમને 3 અલગ અલગ ક્વેશ્ચન આપેલા છે જે તમારે સોલ્વ કરવાના છે. ફર્સ્ટ છે x + 7 = 15, સેકન્ડ છે 3x - 5 = 10, અને થર્ડ છે ધ સમ ઓફ ધ નંબર એન્ડ 9 is 20, ફાઇન્ડ ધ નંબર. ઓકે, તો આના જે તમને મેં ટેકનિક બતાવી છે 4 અલગ અલગ સમ સોલ્વ કરવાની રીતે, તમે એની મદદથી આ સમને સોલ્વ કરી શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. નમસ્તે.